મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો ફાઇનલી રેડી થઈ ગયા છે બધા, નાઈને દિયાબત્તી થઈ ગયા છે, બધું થઈ ગયું છે. 9:30 વાગી ગયા છે અને તો જો નાસ્તાની તૈયારી હાલે છે. નાસ્તામાં જો મમ્મી મજા આવે છે. શું બનાવવાનું મમ્મી? રોટલીનું ખાટું મીઠું શાક. રોટલી જાજે રાતે વધારે વહી જતી એટલે ઓમ કોઈ ન ભાવે. આ રોટલીનું ખાટું મીઠું સાચવાળું શાક કરો કે બધાને ભાવે. ઘણા ટાઈમ પછી બનાવે કા? હા, એમાં બે ટાઈપના શાક બને. મારા મમ્મી માટે ગોળવાળું ને ઘણા ખાટું ભાવે. અલીને નકરું ખાટું ભાવે. હા, એને ગોળ ન નાખવું, મીઠું જ્યારે ટેસ્ટ આવવો ન જોઈએ શાકમાં. હા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કારણ કે જાજા ટાઈમથી હમણાં લોગ નથી કરતા કા? હા, હમણાં 2-3 દિવસથી ટાઈમ જ નથી મળતો. એટલે ફાઇનલ આજ લોગ ઉતારી લે, સ્ટાર્ટ તો કરી દે, પછી આગળનું જોઈ જાય. હા, હાલો બધા રોટલીનું ખાટું મીઠું શાક ખાવા. આપણું થઈ ગયું નાસ્તો કરવા. અંડલીનો જ છે આપણે જે ખાંડ નાખવાનું બાકી. અંડીનું પેલા શાક કાઢી લઈ, પછી આપણેમાં ગોળ ઉમેરી દેવાનો, એટલે ખાટું મીઠું આપણે નકરું ખાટું આપણે અંડી પહેલાથી જેવું ખાતા હોય એવું ભાવે. અને મમ્મીને ઘરે કે અમે જ્યારે બનાવીએ ને હું રોટલીનું શાક ત્યારે ખાટું જ કરીએ. આપણે નાનેથી ખાટું મીઠું ખાતા એટલે આપણે એવું ભાવે. એટલે બધા માટે અલગ અલગ ટેસ્ટનું બને ભાઈ. હાલો નાસ્તો કરીએ. અસલ કાઠિયાવાડી કે અસલ ગુજરાતી હોય ને બધી વસ્તુમાં ખાંડ અને ગોળ નાખીને ખાય. ઘણા હોય રોજ શાકમાં ગોળ નાખીને ખાય. હા, મીઠું શાક આપણે હોટલમાં જમવા જતા હોય ને આપણે બટેટાનું શાક કે કોઈ પણ તમે શાક ખાવ એમાં તમે ખાટું મીઠું વધુ જોવા મળે. એમ ખાટું મીઠું ન, તીખું ને મીઠું હોય એમ. શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. તો ઝાઝા દિવસે મળીએ છીએ પાછા આજે તો ને. હા, ઘણા દિવસ લોક બીજા ટાઈમ જ નથી મળતો. હમણાં બહુ બીજી હાલીએ છીએ ને અમે, એટલે નથી વારો આવતો. શોપના કામમાં એટલો ટાઈમ જ નથી મળતો. નવો વસ્તુ આપણે સ્ટોક આવતો હોય એની બધું ગોઠવવાનું ને આખો જે ક્યાંક ને ક્યાંક નાના નાના મોટા કામ નીકળ્યા રાખે એટલે ટાઈમ મળતો નથી. હું કાલે આજે વ્લોગ સ્ટાર્ટ કરી લઈએ. હવે નાસ્તો થઈ ગયો છે રેડી. નાસ્તો કરીને જાય શોપ ઉપર. તો વ્લોગમાં આગળ બન્યા છે લોકો નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો 2 વાગી ગયા છે ને ભાવિક તો જમીન વયા ગયા છે. હું જમવા આવી છું. જો તો જમવામાં મમ્મીએ વટાણા બટેટાનું શાક બનાવ્યું છે, પાપડ છે, મરચાં છે અને તીખા ગાંઠિયા જો કાલે મમ્મી લઈ આવ્યા છે. મસ્ત રોટલી છે ને કેરી આવી ગઈ છે જોરદાર. પાપડ ને છાશ છે. મમ્મીને બાકી છે. મમ્મી કા? હા, મારે બે હાવો ને બાકી હોય. હાલો બધાય બપોરા કરવા. ને ભાતે છે જો આયા. જો જમી લઈએ મસ્ત મજાનું. તો જો રાતના 7:15 વાગી ગયા છે. આમ તો રાતના રોંઢાના રાતના જ કહેવાય. તો આપણા ઘરે આવી ગયા છીએ અને મમ્મી અહીંયા શું બનાવે છે? જો સેવ બનાવે છે. સાંભળતું નથી આપણા ઘરમાં સેવ ક્યારે બની હતી. હા ખબર હોય કેટલો ટાઈમ થઈ ગયો. હવે હમણાં ગઈ હતી ને દુકાને તો રાજુભાઈ ત્યાંથી લઈ આવી. એટલું બધું ઘી નાખવું એટલું તો જોઈએ ને સેવ શેકવામાં. આ એમનો ઘી વગર સેવ ભાવે? કોરી કોરી કોને ભાવે? 10-5 મજા આવે. ખાય શેકાય. ઘીનો ટેસ્ટ નહીં આવે તો મને ભાવશે. ઘીનો ટેસ્ટ કઈ ન આવે. શેકાઈ જાય પછી તો જો ખાલી શેકાય જ એટલું નાખ્યું તો સેવ મસ્તીની છે. જો કે આને તો જે આમ શેકેલી જ આવે એટલે થોડીક જ ખાલી ઘીમાં ઓલી શેકવી પડે. હજારે બધો માલ એવો મળે છે. તેથી નતું કે શું લેવા બિસ્કિટ કે હું લઈ ગામમાં અમે નતું ગયું કૂતરાઓ માટે બિસ્કિટની થેલી જો મમ્મી પાછી લઈ આવ્યા છે. ડબ્બો ભરાઈ ગયો તો એટલા વધ્યા ને કા? બ્રેડ લઈ આવ્યા છે. આ બ્રેડ જોઈને જ મને ગાર્લિક બ્રેડ ખાવાનું મન થયું. પણ ભાઈ કે બ્રેડ ડબ્બો હોય છે એટલે લાય કૂતરા તો બ્રેડ મંગાવેલા આપણે નથી વાપરવા એના ભાગના. વાહ એટલે કાઢીએ. બિસ્કિટ આવી ગયા. આપણે તો કાઢીએ છે પણ તોય મેં કીધું લાઈને હવે 20 રૂપિયા વાપરવાના છે. દાદાએ 20 રૂપિયા દીધા ને દબાણ. તો જો સેવ મસ્ત શેકાઈ ગઈ છે ને હવે જો ભાઈ આમાં જ એક બીક લાગે હોય. ધુવાડા કાઢી નાખ્યા બાકી છે. ગરમ પાણી શીરો હોય કે ગમે એવું હોય ને એમાં ગરમ પાણી આખા છાટા ઉડે જોરદાર. હવે નહીં વાંધો આવે. મસ્ત સેવ શેકાઈ ગઈ છે. ગરમા ગરમ સેવ ખાવાની મજા આવશે. ને ઘી જો બહુ વધી જતું હતું ને તો મેં મમ્મીને કીધું મમ્મી કાઢી નાખીએ નકર નહીં ભાવે મને સેવ એટલે કાઢી નાખ્યું. જોકે મમ્મીને ભાઈકને ભાવત રસપસથી, મને નથી ભાવતું ઘી બહુ. એટલે મસ્ત સેવ થઈ જાય તો ગરમ ગરમ ખાઈએ. બાકી જમવામાં કઢી ખીચડી છે નહીં. આમાં જ નાખ દે. આ કઢી ખીચડી બપોરનું શાક ને પડ્યું પણ નકરું શાક રોટલી એવું નથી ભાવતું. કઢી ખીચડી છે એટલે સેવ બનાવી. વાટકી ગરમ થઈ ગઈ નથી નખાય પછી નાખી દઈએ. તો રોટલી ચોપડવાનું છે તો આપણે આમ જ નાખ દે. સેવ શેકાઈ ગઈ પછી કાઢી લીધું છે. ગરમા ગરમ સેવ બની જાય પછી ખીચડી મુકાઈ જાય ને
કઢી વઘાર નાખી એટલે આજનું જમવાનું એવું છે જો કઢી ખીચડી ને સેવ. સેવ હા એમ તો બપોરનું વટાણા બટાટાનું શાક શાક પડ્યું પડ્યું રોટલી છે. પડી. બહુ રાતે કોઈને ભાવતું નથી આ ગરમીનું એક ને એક. હા અમે રસોઈ ઉપાય ઓછી બનાવવા માંડ્યા નકર કોઈને ભાવતું નથી બપોરનું વધે તો અત્યારે ખોટું ફેંકવું જ પડે એના કરતાં ટાઈમ ટુ ટાઈમ જોઈએ એટલું જ કરવાનું. ઓછું બનાવીએ તો થોડું ઘણું તો વધતું જ. બપોર પૂરતું જ કર્યું જો. હાલો બધા સેવ ખાવા જો ગરમા ગરમ સુગંધ કે મીઠી મીઠી આવે બહાર બધાને સુગંધ આવતી હશે આજે અમે પવને બહુ છે. તો 8:30 વાગી ગયા છે ને આપણે શોપેથી આવી ગયા છીએ ઘરે અને જમવા માટે આવીને સીધા બેસી ગયા છીએ. જોરદારની ભૂખ લાગી ગઈ, રોંડે કંઈ નાસ્તો નથી કર્યો ને એટલે હવે જમવામાં ઘણી વેરાયટી બની ગઈ છે. બપોરે જો વટાણા બટાટાનું શાકે પડ્યું હતું, અત્યારે અંજલીએ કઢી ખીચડી બનાવી, મમ્મીએ ખીચડી મૂકી દીધી, અંજલી આવીને ગરમા ગરમ કઢી કરી નાખી. આંટીએ અત્યારે મોકલાવ્યા છે ફુલાવરના ભજીયા અને મીઠી સેવ કરી છે, કેરીનું સલાડ, ઠંડી છાશ, રોટલી. હજી અંજલી ખીચડી તો હજી અને ખીચડી આજે જો એકદમ ઓલી ઢીલી ઢીલી પોચી પોચી હોય ને એવી બનાવી છે મસ્ત કઢી આયરા ખવાય ને એવી. હા ખાલી આવું બધું બે જમવાનું ઓપ્શન હતા છે પણ વેરાયટી મસ્ત ઘણી બધાની variety થઈ થઈ ગઈ ગઈ. છે. આવી જાવ બધા જમવા. મમ્મી જાય ડુંગળી સુધારે. કઢી હાલ આવી જાવ ખીચડી જમવા મજા બધું. આવે. એક હા વસ્તુ બાકી ઓછું ન રહેવું જોઈએ. હા અંજલી બે હારે જમવા આવ્યા છીએ શોપેથી. અંજલી કાંઈ પાઉંભાજી બનાવી તો હારે જઈ આવીએ, પછી થોડાક વહેલા કે જમીન સીધા દુકાને કે સોપની કે શોપ કે ઓપન કરી નાખ્યો કે પછી હું હાલો રોજ તો નથી આવતો, આજે જમવા પાઉંભાજીનું બન્યું તો આજે હારે આવ્યા, પછી જમીન સીધા વહી જાવ શોપે. આ તો પાઉંભાજી મમ્મી તમે શું કર્યું? મારા હાટુ મગની દાળ હો, મને પાઉંભાજી ભાવે નહીં. એટલે મમ્મીને પાઉંભાજી ભાવે ને એટલે મગની દાળનું શાક કરી નાખ્યું, રોટલી કરી નાખી. મમ્મીને પાઉંભાજી પેટ ન ભરાય, થોડુંક ચાકે કરી અને અંજલી જાય ગરમા ગરમ પાવ શેક્યા ભાઈ. બેકરીથી પાવ ને બધું લઈ આવ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. બ્લોગમાં હવા નથી આવ્યા? કોઈ નથી. કોઈ ચાલુ જ નથી કર્યો એટલે કીધું અત્યારે તમે કરો. મને કીધું બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે તો મને તો હું નો જ જોઉં. આજે એને બધા બેડશીટ ને બધું બદલાવાનું હતું, કપડાં ધોવાનું જાજા ને એવું બધું કામ હતું ને સવારમાં ઉઠીને કામે લાગી ગયો, સીધું પછી દુકાન જવાનો ટાઈમ થઈ જાય. ભાવિક તો વેલા વય જ ગયા હોય એટલે જો કાંઈ ટાઈમ મળતો નથી એટલે એમ કોઈ હાલો જમવા આવ્યા ને તો લઈ લઈ. મમ્મીએ ભાજી બનાવી છે ભાઈ, આજે કાંઈ ઘટે નહીં. ગરમા ગરમ ફૂલ હાલો વડા બધા આવી જાઓ નીકળ્યા. મમ્મીના હાથની સ્પેશિયલ ભાજી ખાવા, હા. એકદમ મસ્ત. બહાર કરતા બહારની પાઉંભાજી આપણે લઈ આવ્યા ને તો એ ગરમ હોય ને તારે જ ભાવે આપણે, પછી ઠંડી પડી જાય પછી ટેસ્ટ નો મજા આવે. ઘર જેવો પણ ઘરનો taste તો ટેસ્ટ આવે જ નહીં. ઠંડી હોય ને તો એટલી ભાવે, રોટલી ભેગી ભાવે ને ઘર પાઉંભાજી જેવો ભાવે. ટેસ્ટ તો તોય આવે જ નહીં. હા એકદમ નેચરલ, કે કઈ જાતના કલર બલર કઈ હોય નહીં, આપણે એકદમ નેચરલ હોય. પાઉં જો એટલા બધા લઈ આવ્યો છું, 1.5 ડઝન લઈ આવ્યો એટલે જેટલા ખૂટે આંટીને એટલા દેવાની ખાવા. છે હાલે આંટીને દેવાનું છે હજી. જે ધીમો રાખો ને, હિંમત છે આ વિડિયો વાહે મારા પાઉં ભરી ગયા બે. ફૂલ ગરમ. દેખો વિડિયો ઉતારવા વાહે મારા બે પાઉં ભરી ગયા. હાલો ભાઈ આવજો, જો કે મસ્ત ભરી મજાની નથી ગયા, ગરમા ગરમ થોડાક વધારે પાઉંભાજી ક્રિસ્પી ક્રિસ્પી થઈ થઈ ગયા. ગયા. દેખો ભરી નથી ગયા, વધારે ક્રિસ્પી થઈ ગયા છે. પાઉંભાજી ખાવાનું બધા ગરમા ગરમ. તો જો ફાઇનલી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે ને મમ્મીએ તો જમવાનું ચાલુ કરી દીધું છે. ભૂખ લાગ્યો હવે. મમ્મીની છે ખાલી મગની દાળ છે, જો એમને કોરી મોરી કેરી છે, જલેબી છે અને રોટલી ને જો મસ્ત ડુંગળી ટમેટાનું સલાડ અને આપણે પાઉં સલાડ અને ભાજી ને જો કેરી આવી ગઈ છે હવે તો મોટી મોટી આવી ગઈ છે, જો એકદમ મજા આવે ખાટી ખાટી. હાલો મસ્ત પાઉંભાજી ખાવા બધે. રોંઢાના કંઈક 6-6:30 જેવો ટાઈમ થઈ ગયો છે, જોરદાર ભૂખ લાગી હતી. પાઉંભાજી ખાધી હતી ને તો અત્યારે બહુ ભૂખ લાગી હતી. તો જો ભાવિક દુકાનેથી પડીકા લઈ આવ્યા છે કેટલા બધા, તો જો આપણે પડીકા ખાઈએ છીએ. એક તો આપણે આ બિસ્કિટ લઈ આવ્યા હતા, જો કે હું ખાઈ ગઈ હતી, છેલ્લું એક ભાવિક ખાતું વધ્યું છે. તો જો આ એલચી વાળા એકદમ મસ્ત આવે, એક છે આમાં ખાઈ જાય હવે, બાકી તો હું ખાઈ ગઈ છું. મને ઈ એલચી વાળા રોટલી નથી ખાધી ને એટલે ભૂખ લાગી. પાઉંભાજી મજા આવી ખાવાની, પણ રોટલી ખાઈ ને એટલે ભૂખ તો લાગે. રોટલી કેવું હોય, વેફર ને એવું લેવાનું. એવા છે જો કેટલું બધું. અને આપણે જોઈએ કે આ મસ્ત પાણીનું છે ને અહીંયા ભરીને રાખી દીધું છે અને ઠંડુ જો આપણે હમણાં ગામમાંથી ખરીદી કરી નાખી છે એની, કેમ કે હવે તડકા બહુ પડવા માંડ્યા છે ને એટલે દુકાને આ હોય ને તો સારું રહે. ઘણા એમનેમ આવતા હોય ને તો ઘણે તરસ લાગી હોય તો આપણે પાણીનું પૂછવા થાય કે પાણી પીવો એમ, કેમ કે બાકી તો પછી બહુ તરસ લાગે. તડકાના એટલા પગથિયા પાછા આમ ચડીને દુકાને આવે તો તરસ લાગે, એટલા માટે જો આપણે પાણીનું રાખી દીધું છે. એમાં ઠંડુ ને ઠંડુ રહે. હજી નવું નવું છે એટલે આપણે એમાંથી પાણી પીએ છીએ તો ઠંડુ એકદમ પીવું હોય ને તો બોટલે ઘરેથી લઈ આવીએ છીએ. જો કેમ કે ઉનાળો છે ને તો તડકો બહુ લાગે ને તો ઠંડુ પાણી જોઈએ. તો જો પડીકા ખાઈએ છીએ આપણે અત્યારે, અને અત્યારે થોડીક પાઉંભાજી પડી છે ને તારે ખાલી જ ખાય.
મારે ગાર્લિક બ્રેડ ખાવી છે. કાલ પરમદીની ઈચ્છા થઈ છે ગાર્લિક બ્રેડ ખાવાની, પણ વારો આવતો નથી. ચેવડો નથી ખાવો મારે. મને બિસ્કિટ ભાવે એટલે આપણે બિસ્કિટ ખાઈ લીધા છે. હજી નથી ખાવું એમ નહોતા હાલે, એક જ છે, હવે ખાઈ જાજો. દ્રાક્ષ ઘરે પડી હતી પણ ભાવિક લઈ આવતા ભૂલાઈ ગયા છે કે ચીકુ દ્રાક્ષ ને એવું બધું ફ્રૂટ લઈને રાખ્યું છે. દ્રાક્ષ મેં ફ્રીજમાં મૂકી દીધું, હું રોંઢે લેતી જઈશ, પણ હું ભૂલી ગયા. અત્યારે ભાવિકે ભૂલી ગયા. હવે કાંઈ વાંધો નહીં, કાલે ખાવું આપણે. અત્યારે એવું બધું ખાઈ લીધું છે, થોડોક ટેકો થઈ ગયો છે. હવે રાતે ગાર્લિક બ્રેડ કરીને ખાવું છું. પાઉંની બને પણ હવે જોઈએ, બ્રેડની બનાવી પાઉં પડ્યા છે બપોરના, ભાજી થોડીક પડી છે, એટલે અત્યારનું મેનુ હજી નક્કી નથી હું બનાવું. એમ ગાર્લિક બ્રેડ ખાવી છે એટલી નક્કી છે આપણે. 8:30 વાગી ગયા છે અને ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છીએ. અને અહીંયા રસોડામાં અમે બધાને આજે બધા કામ કરે છે. જો તો અત્યારે જો ગાર્લિક બ્રેડનું નક્કી થયું છે ને, તો લસણ થોડુંક ઓછું હતું, તો મમ્મી અહીંયા લસણ ફોલે છે. મમ્મી માર્કેટે વહી ગયા હતા, મમ્મીને લસણનું ડબ્બુય ખાલી હતું, એટલે જો તાત્કાલિક લસણ ફોલવું પડ્યું આપણે. ભાઈ બ્રેડ લેવા ગયા હતા દુકાનેથી આવી સીધા, અને આપણે જો અહીંયા લસણ ખમણી નાખ્યું છે અને બટર નાખી દીધું છે. થોડુંક લસણ આપણે પાકવા દઈએ, પછી આપણી ગાર્લિક બ્રેડ બનવા ચાલુ. બ્રેડ લેવા ગયો, બ્રેડ તો નહોતી પણ હું આઈસ્ક્રીમ લઈ આવ્યો છું. ગયા તા હું કહીને ગયા હતા કે ગળું ભરે એટલે હું કઈ લઈ આવીશ નહીં, એમ જ કહીને ગયા ને મમ્મી. ઈ ખાલી એમ કે પછી લઈ આવે તો મન ખરી. ચેન્જ થઈ જાય. એટલે કહો લઈ આવે તો ખરી જ. પેલી વાર અલગ આવ્યું છે. અને અમેરિકન ના આ ઈ છે વોકો નું કા એટલે એવમોર હા ઈ વોકો, આમાં તો વોકો જ લે. આના કોને આવે છે એ આપણે કોક દી ટ્રાય કરશું. અહીં થોડુંક ખાવ, અરે નવી કંપની છે. ટ્રાય કરો ઠીક કેવા છે, આવે. એ બટરસ્કોચ. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા ને ગાર્લિક બ્રેડ ખાવા. જે બ્રેડ બનવાના વાર છે, જો કે થોડીક પાવભાજી પડી છે, મમ્મીને થોડું બપોરનું પડ્યું છે, અને મને કેટલુંની ઈચ્છા હતી ગાર્લિક બ્રેડ ખાવાની, તો ફાઇનલી જ બને છે. હાલ પહેલા ફટોફટ આઈસ્ક્રીમ ખાઈ લઈને નકર પીગળી જાય. તો જો ફાઇનલી આપણી ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી. અને જો અહીંયા પાઉંભાજી પણ આવી ગઈ છે, અને અહીંયા આપણે 2 જાતના સોસ મિક્સ કર્યા છે ગાર્લિક બ્રેડ આરે ખાવા. વાગવામાં જો અત્યારે 9:15 વાગી ગયા છે. હાલો હવે મસ્ત મજાનું જમી લઈએ. ભૂખ લાગી ને? આવો હાલો તો ગાર્લિક, હા હાલો બધા ગાર્લિક બ્રેડ ખાવા. હવે ફાઇનલી જમીને નવરા થઈ ગયા છીએ, 10 વાગે, ને હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે. તો જો હજી એ નાખવાનું છે પેટની અંદર. તો જો પાન છે, મસાલા પાન છે, મીઠું બધી પાન. જાતના શું કહેવાય, મુખવાસ ને ડૂટી ફૂટી ને એવું બધું હોય એની એમાં. સાઈઝ જો ખાલી તમે. કેવડું હે મસાલા પાન સ્પેશિયલ. તમે ત્રણે આમાંથી ખાઈ લે કટકો કટકો. જો આવડો મોટો ચા ને અંદર બોક્સમાં બહુ સરસ મસાલો હોય. એટલે હું કે જેલી ને જે ડૂટી ફૂટી ને એવું ડૂટી બધું મસ્ત મુખવાસ હોય. ને એવું બધું હોય. 3 કટકા 3 જ કરજો, હા, હું તો તો નાનકડો જ ખાઈશ. તો કાતરથી 3 કટકા કરી નાખ્યો ભાવિક, એટલે જો એમાં 6 જણા ખાઈ લે ને એવડું મોટું પાંદ આવે. આજે આપણે બહુ ખાવાનું કામ કર્યું છે. પાઉં ભાજી, ગાર્લિક બ્રેડ ને અત્યારે જો રહી ગયું પાન ને જે આઈસ્ક્રીમ ખાઈ લીધું ને. શું લેવા ગયા હતા તમે? હા ગાર્લિક બ્રેડ લેવા ગયા હતા. ચીઝ આવી ગયું હતું ને બ્રેડ નહોતી, એટલે જો બીજે લેવા ગયા ને એમાં અમારા આઈસ્ક્રીમ નો પાંદ આવી ગયું. હાલો મસ્ત મજાનું પાંદ ખાવા બધાય. ને આજના હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.